હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। તો આજે અમારા કોલેજમાંથી ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને બનાસ બેંકની મુલાકાત માટે લઈ જવાના હતા। તેથી સવારે અમે કોલેજની તરફ નીકળી જઈએ છીએ। ફાઇનલી મિત્રો અમે કોલેજમાં આવી ગયા છીએ। પછી કોલેજથી અમે બનાસ બેંક તરફ રવાના થઈએ છીએ। તો મિત્રો અમે બનાસ બેંકની બહાર પહોંચી ગયા છીએ। તેના પછી અમે કોલેજના વિદ્યાર્થીઓએ સીડીઓ ચડીને બેંકના ઉપરના રૂમમાં જવા માટે રવાના થઈએ છીએ। તો ફાઇનલી મિત્રો અમે ઉપરના રૂમમાં આવી ગયા છીએ। હાલે તો થોડી વાર પછી ચા અને બિસ્કિટ આવી ગયા। તો અમે બધાએ મોકો ઉઠાવી દીધો। चाय पियो बिस्किट खाओ, चाय पियो बिस्किट खाओ। स्वच्छ भारत का इरादा कर लिया हमने। નાસ્તો કર્યા બાદ ત્યાંના સાહેબોએ અમને વિવિધ માહિતી આપી। સેન્ટ્રલ કેવાયસી નંબર તો બીજે પીડી વાળો રાખતો હોય તો બીજે માર્કેટ એનું 2 થી 4 દિવસ સુધી પેમેન્ટ આવતું હોય પણ એ ખેડૂત બનાસકાંઠા જિલ્લા પછી બેંક તરફથી અમને એક ડાયરી આપવામાં આવી જેના પર અમે વિવિધ પોઈન્ટ નોટ કરી શકીએ તે માટે। માઇક્રો તો પાવર શું છે કઈ રીતે છે તો ડિલિવરિંગ બેન્કિંગ એટ ધ ડોર સ્ટેપ ગામમાં ડોર સ્ટેપ ઉપર બેન્કિંગ સુવિધા પૂરી પાડી રહી કેશ વિથડ્રોલ કેશ ડિપોઝિટ। હવે માઇક્રો એટીએમ નો બીજો બેનિફિટ શું છે કે ખાલી રૂપિયા ઉપડતા નથી। કોઈને ઘરે 5000 વધારે પડ્યા છે કે ભાઈ મારે હવે બ્રાન્ચમાં ભરવા નથી જવું અને મારે સડનલી કોઈ મેરેજમાં જવું છે કોઈ જગ્યાએ જવું છે મારે જોખમે નથી રાખવું 10000 પડ્યા છે 25000 કામમાં તો એને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી એટલે ત્યાં માઇક્રો એટીએમ માંથી સ્વેપ કરી કાર્ડ અને 25000 જમા કરાવશે જમાઈ થઈ જશે અને સ્લિપ ત્યાં મળી જશે અને એ રાતે સાંજે 6 વાગે જશે કે સવારે 6 વાગે જશે દૂધ મંડળી ખુલી છે અને સવારે 6 વાગે જઈને ત્યાં સ્વેપ કરીને પૈસા જમા કરી શકશે પૈસા લઈ શકશે એટલે ટાઈમ પણ કન્વીનિયન્સ છે। હવે પછી મારા મિત્રએ સફાઈ અભિયાનના ભાગરૂપે કચરો કચરા પેટીમાં નાખ્યો। પછી ત્યાંથી અમે નીચે આવી ગયા। પછી ઘર તરફ રવાના થઈ ગયા। અને આજનો વ્લોગ તમને મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો।